નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક પ્રશ્ન છે કે 18 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 108 સેમી સ્ક્વેર છે, તો ચાપની લંબાઈ શોધવાની છે. બરાબર છે. હવે વિચાર, પોઝ કરી દો વિડીયો, થોડું કેલ્ક્યુલેશન કરો, પછી આપણે મેળવી લેજો. તમારો આન્સર રાઈટ આવે છે કે નહીં જોઈએ તો હું કેલ્ક્યુલેશન કરી શકું. અહીંયા ધ્યાન દેજો. કેલ્ક્યુલેશન શું લખશું? તો એમ કે છે ક્ષેત્રફળ આપેલું છે, તો આપણી પાસે લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ માટે સૂત્ર છે. લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ ઇક્વલ ટુ શું છે? એલ આર ના છેદમાં 2. હજુ ક્ષેત્રફળ આપેલું છે માટે 108 ઇક્વલ ટુ એલ શોધવાનું છે. ચાપની લંબાઈ એલ. આર બરાબર કેટલા આપ્યા છે? 18. તો 18 મૂકી શકાય છેદમાં 2. માટે શું થશે તો જોઈ લો. 2 અહીંયા ગુણાઈ જાય તો કે 108 ગુણ્યા 2 ઇક્વલ ટુ 18 થઈ જાય. અહીંયા 108 ગુણ્યા 2 ને છેદમાં 18 ઇક્વલ ટુ એલ. 9 × 18 થાય. બરાબર છે. અને 12 નવા 108 થાય. કેટલા થાય? 12 નવા 108. માટે એલ ઇક્વલ ટુ 12 સેમી આન્સર છે. બરાબર છે. 12 સેમી.